આદરણીય શ્રી ભગવતી સાહેબ, શિક્ષાવિદ મોરબી શ્રી છાયા, શ્રોફ પરિવાર, સર્વે મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો, આજે 5મી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણજીનો જન્મદિવસ અને દેશ શિક્ષક દિવસ તરીકેને ઉજવે છે. આ એક નાનકડા કાર્યક્રમમાં, આ એક મંડપમાં એવી ઘટના આકાર લેવા જઈ રહી છે કે જે કદાચ ડોક્ટર રાધાકૃષ્ણને ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ રૂપે હશે. કોઈ પણ પરિવારમાં તમે જો સર્વે કરો તો એમનું સંપૂર્ણ ધ્યાન એમના બાળકોમાં હોય છે. ગમે તેટલો મોટો ઉદ્યોગ હશે, વ્યાપાર હશે, પ્રોફેશનલ બીજી કોઈ એક્ટિવિટી હશે, પણ પરિવારના કેન્દ્રમાં એમનું બાળક હોય છે. અને એમની એક મથામણ હોય છે કે અમારા બાળકના ભવિષ્યનું શું, એના શિક્ષણનું શું, બાળક કેવા હાથમાં સોંપવો, કોને સુપરત કરીએ બાળક અમે. આ એના મનમાં નિરંતરપણે ચાલતી એક બાબત હોય છે. પછી પ્રભાવક પરિબળોને ક્યાં દોરી જાય કેવું કઠિન હોય છે. અને આખો યુગ માર્કેટિંગનો છે, કન્ઝ્યુમરિઝમનો છે, અને એના કારણે કોઈ ટૂથપેસ્ટની સારી જાહેરાત આવે તો એ ટૂથપેસ્ટ વપરાઈ જાય, બજારમાં ઉપડી જાય. એમ કોઈ શિક્ષણ સંસ્થાની વાહવાહી આવી જાય તો બધાને લાગે કે ફી પણ સારી છે, રૂમ પણ એર કન્ડિશન છે, બગીચો પણ સરસ છે, અને પેરેન્ટ્સને પણ કોઈ વાર બોલાવે છે, સ્કૂલ સરસ છે. લગભગ આની આસપાસ ના દાયરામાં બાળકની જિંદગીનો નિર્ણય મા બાપ કરતા હોય છે. અને એમાં મા બાપનો દોષ ઓછો છે, કારણ એમની પાસે બીજો કોઈ ઓલ્ટરનેટ નથી. એ પછી પોતાની આર્થિક ક્ષમતાને અનુરૂપ શાળાનું બિલ્ડિંગ પસંદ કરતા હોય છે કે બહુ સારી મોંઘી ગાડીવાળા હોય તો જરા શાળાનું મકાન તો એના અનુરૂપ હોવું જોઈએ. એ સાયકલવાળા હોય તો એના બાળકની શાળાનું મકાન એવું હોય. લગભગ આર્થિક વ્યવસ્થા સાથે શિક્ષણ વ્યવસ્થા ચાલતી હોય એવું એક વિચિત્ર સમીકરણ વિકસી ગયું છે. અને આ કમનસીબ ચિત્ર છે. કોઈ કે તો આ સ્થિતિ બદલવી જોઈએ. બાળકને સારું શિક્ષણ મળે, શિક્ષણમાં પરિવર્તન આવે, એના માટે પ્રયોગો કેવા ચાલ્યા? તો પ્રયોગ એમ થાય કે ભાઈ માળખાકીય સુવિધાઓ સરસ હશે તો શિક્ષણ સારું થશે, તો શાળાઓ સારી બનાવો. કોઈને એમ લાગ્યું કે નહીં કેરિક્યુલમ સરસ હશે તો વધારે સારું ચાલશે. કોઈને લાગ્યું કે શિક્ષકોના પગાર વધારીએ તો કદાચ સુધારો આવશે. આ બધા પ્રયોગો થઈ ચૂક્યા છે. એના માટે જાત જાતના અને ભાત ભાતના કમિશનો પણ બેઠા છે. બધાના ઢગલા બંધ 50-50 કિલોના રિપોર્ટ પણ છે. 50-50 કિલોના એક રિપોર્ટ હોય છે. આ આખી મથામણ બધે જ ચાલે છે.
આવા સંજોગોમાં મનમાં થતું હતું કે કંઈક એવું કરીએ કે જે આઉટ ઓફ બોક્સ હોય, ચીલો ચાતરીને જનારું હોય, પણ એ બીજ એવું વાવીએ કે જેના કારણે એક એવા વટવૃક્ષનું નિર્માણ થાય જે આજ નહીં તો આવનારી પેઢીઓને એનો લાભ આપે. અને તેથી એક પાયામાં પરિવર્તન લાવવાના હેતુથી એક એવી યુનિવર્સિટીને જન્મ આપવાનો નિર્ણય થયો છે જે યુનિવર્સિટીમાં શિક્ષકો તૈયાર થશે. આજે તમે શિક્ષકોને પૂછો, સારામાં સારા શિક્ષકને પૂછો તો ઘણીવાર એમ કે આમ તો ડોક્ટર થવું હતું પણ મેળ ન પડ્યો.